નાણું દેતા ટાણું ન મળે તો ટાણું ન ચૂકાય તો હાલો રાસ ગરબામાં એટલે આરતીમાં મળ્યા. હાલો દશામાની આરતીમાં આજ મારા માઈ આવ્યા, અમે બે જાય. હવે આરતી થઈ ગઈ હોય કે બાકી હોય ખબર નહીં, અમે તો રાંધી કરી લીધું ને તો આવું ટાણું થઈ ગયું. અને આજ થોડુંક બધું રાંધવાનું એ વહેલું આદરી દીધું હતું, લાપસી જુવારાની હોય એટલે થોડીક તાણી પડે. તો હાલો દશામાના રાસ ગરબામાં તમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. श्री कुलदेवी मात की जय. हरे मारी मोमायना गरबा गाता हरख नव माता मोरा गढ़वाड़ी देवी. मारी मोमायना गरबा गाता हरख नव माता मोरा गढ़वाड़ी देवी. मारी मोमायना गरबा गाता हरख नव माता मोरा गढ़वाड़ी देवी. मारी मोमायना गरबा गाता हरख नव माता मोरा गढ़वाड़ी देवी. मारी मन सरोवर रेता वागड़માં જઈને બેઠા મોરા ગઢવાડી દેવી. મારી મન સરોવર રેતા વાગડમાં જઈને બેઠા મોરા ગઢવાડી દેવી. ઓ મારી માવડિયા ચણવાનો ત્યાર છે, આવો બેસો ઈંડોરે જમવાનું તૈયાર છે. આવો દશામાં બેસો ઈંડોરે જમવાનું તૈયાર છે. આવો મારી માવડિયા થાળ તમારો ત્યાર છે. આવો મારી માવડિયા થાળ તમારો ત્યાર છે. ગૌરી તે ગાયનું દૂધ મગાવ્યું ખીરનો પ્રસાદ છે. એ ગૌરી તે ગાયનું દૂધ મગાવ્યું ખીરનો પ્રસાદ છે. જય રામાપીર, જય દ્વારકાધીશમાં, જય દશામાં. તો હું જાઉં મારી બેનપણીને ત્યાં, કેમ કે હું દશામાના વ્રત રહી છું પણ સ્થાપન નથી કર્યું. એટલે હું ત્યાં જઈ અને દશામાની સેવા પૂજા જે થાય એ કરી અને પાછા આવી અને પછી રાંધ્યું અને બસ દરેક રાંધવાનું છે, બીજું કંઈ કામ નથી. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને મેં દશામાનો દોરો લીધો એટલે આ પોરનો દોરો છે. જો આ ચીજ મેં ડોકમાં ધારણ કર્યો ને એ કોઈ હાથમાં ધારણ કરે, પણ હાથમાં ધારણ કરવો ને એના કરતાં તમે ડોકમાં ધારણ કરો ને આ 10 ગાંઠનો દોરો જે આપણે સાડીનો હોય એ ને એ અમારો પોરનો છે. તો એ દોરો મેં રાખી દીધો હતો. અને એક આ વર્ષનો જે દોરો હોય ને એ રાખી દેવાય, જે પોરનો દોરો હોય એ પધરાવી દેવાય. તો એવી રીતના જ હું કરતી. એટલે મારે આ છેલ્લા વર્ષનો દોરો છે અને એ હું સાચવવાની છું. એમ કે આપણે રાખવાનો જ હોય, દોરાને પધરાવી ન દેવાય. તો જય દશામાં તમે જે રીતે કરતા હોય એ રીતે, એવું કંઈ નહીં. શ્રદ્ધાપૂર્વક જે રીતે આપણે વ્રત કરતા હોય એ જ રીતે કરવાનું હોય. અને શ્રાવણ મહિનો એટલે પવિત્ર માસ. તો કોઈ શંકરને પૂજે, કોઈ દશામાને પૂજે, કોઈ દ્વારકાધીશને. તો હું તો જો કે બધાને માનું, બધાને પૂજું. સમય આવે એ જવા ન દઉં, ઝડપી લો. તો કામકાજ તો આપણે કાયમનું હાલ્યું રહીએ. તો જય દશામાં હાલો હું જાઉં બેનપણીને ત્યાં. હરે રૂડ શ્રાવણ મહિનો આવ્યો, કે રૂડ તારું વ્રત લાવ્યો દશામાં. પોતે જાતે બનાવેલા ગરબા મારા પાસે ઘણા બધા છે.
એ હું 10 દિવસની અંદર મૂકીશ એક ગરબો. તો તમે કહેજો કેવી રીતના મેં બનાવ્યું છે, શબ્દે શબ્દ સાંભળવા જેવા છે. તો હું દશામાનો ગરબો ગાઉં સાંભળી અને મને કોમેન્ટ કરજો કેવો મેં બનાવ્યો છે. એ પછી જશે વાતાવરણ એકદમ વરસાદ જેવું થઈ ગયું. મને લાગે છે કે વરસાદ આવી જ જાહે. અને જાય ચકલાનો માળો જઈને વયા ગયા મને દેખે. હું આવી ગઈ ફરી હર્ષાના ઘેરે, મારા મા અને હું બે. અને આજ તો ઝરમર ઝરમર જો મેં ચાલુ થઈ ગયો. હા હર્ષાના ઘેરે તો તઈ તો આપણે કાલ તો હું વિધિ પૂજાના અંતે કર્યું હતું. એટલે આપણે હરખી તઈ તો માતાજીના જે હળગારવાના બધું વ્યવસ્થિત ન હોય, બાકી હોય. તો આ છે દશામાં અને કેવા અસલ છે જો તમે. અને આ દર્શન તમે, હું તો રોજ દશામાના દર્શન કરાવી. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હું હવે નિરાંતે ધૂપ દીવા કરી લઉં, માતાજીની સેવા પૂજા જે કરવાની છે એ કરી લઉં. તો જય દશામાં બધાને. મારે આજે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો આપણે આવી રીતના ભરવાના છે. હવે આપણે લીધો એક વાટકામાં ચણાનો લોટ. કોઈ બનાવે ચવાણું નાખીને, આપણે બનાવવું ચણાનો લોટ નાખીને. આદુ, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, હળદર. હવે નાખીએ આપણે લસણવાળી ચટણી. ખાંડ નથી નાખવી, આપણે ગર નાખવો. ખાંડ કરતા આ બહુ અસર થાય. આ દાંડલા હોતા નાખી દેવાય, સ્વાદ બધો આમાં જ હોય. અને હવે નાખી દઈ તેલ. કોઈ ગરમ કરીને નાખતું હોય, પણ હું તો એમનેમ છે ને એમનેમ નાખી દઉં. તો આપણો મસાલો તૈયાર. એમ જ અટાણે થઈ ગયું. બનાવવા તો ઓરા, પણ રીંગણા બરાબર સારા હતા નહીં, એટલે પછી આ ઝીણા લઈ આવી. ઓરા જેવા રીંગણા નહોતા. ભરાઈ ગયા બધા રીંગણા. મારા મામા છે ગામમાં ને ગામમાં મારા મામા આવ્યા ને મારા મા ને મારા મામા બે વાતું કરે અને હું વઘારું શાક.
ફરી પાછા આપણે મસાલા નાખ્યા, થોડીક હળદર, થોડીક ચટણી, મરચું કહેતા હોય અમુક મરચું, અને ઓલું ભાઈ મીઠું ને ધાણા જીરું ને એવું બધું નાખીને હવે આપણે બંધ કરી દઈએ. થોડીક વાર પાણી નાખી હલાવીને. ચટપટું તીખું ને તમતમતું. માંડવીનું તેલ હોય ને એટલે થોડા ઘણા એવા ફીણ જેવા તો વરે. હવે નાખ્યું આપણે રીંગણા બુડે ન એટલું પાણી. જોરદાર બન્યું ને જો. હાલો શાક બની ગયો અને હવે રોટલી બનાવે. રોટલી બની ગયો, આ એક છેલ્લી છે. તો હાલો બધા બપોરા કરવા. હાલો બધાય બપોરા કરવા. હું તો રહી. લાપસી, આખા રીંગણાનું શાક, રોટલી, છાશ ને અથાણું. રોટલી પરોઠા ટાઈપ બનાવી અને થોડીક ઓલી એવી રીતના. અને છાશ. માર માઈએ છે એટલે થાળી 3 જ કરવાની છે. મારી માં, અમારી યસ ને એ 3 થાળી જ કરવાની છે. હું તો રહી દશામાનું વ્રત. થાપણ નથી કર્યું પણ ખાલી હરખ અને શોખથી રહી. તો બપોરા કરવા બધા બેસી ગયા. અને અમારે એમ કે વાડીએ આપણે મેઘ ઠાવકો હતો. અમારે તો હવે થોડોક મોરપોરમાં ગામમાં થોડા આશા એવા રેડા હતા. પણ અમારા ગામમાં ઓલા ભાઈ વાડીએ બહુ વરસાદ છે. ઠાવકો થઈ ગયો એમ કે 5 પલાર થઈ ગયા. 5 પલાર એમ કે થઈ ગયો. આકડી આવ્યા વાડીએથી એમ કે 5 પલાર થઈ ગયો. પાવ પડી ગયો. પાવ તો પડી ગયો. સારું છે હવાનો વરસાદ. થોડો સારું છે વરસાદ. થોડો એ કે સારું છે. અને સારું ભગવાન કરે જો થઈ જાય તો બધાને થોડું ઘણું નિભા જેવું થઈ જાય. વિડીયો અહીં પૂરો કરી અને ફરી વિડીયોમાં મળશું.